મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. આપણે આપણા શરીરની બહાર દેખાતી ક્રિયાઓ એટલે આપણું ચાલન કેન્દ્ર છે, એની કામગીરી સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ આપણું જે પ્રાકૃતિક કેન્દ્ર છે, જે બધી જ શરીરની આપણી જાણ બહાર થતી ક્રિયાઓનું સંચાલન કરે છે, એને આપણે જોઈ શકતા નથી. એ અદ્ભુત છે. માત્ર એના વિશે વૈજ્ઞાનિક રીતે વિચારવું પણ પૂરતું થઈ જાય કે આપણે તો કંઈ કરતા જ નથી. જે કરનારો છે, જે કરે છે એને જાણનારો છે, એ ભીતર બેઠો છે. ચયાપચયની સમગ્ર ક્રિયાઓ, લાડવામાંથી લોહી બનવા સુધીની પ્રક્રિયાનું આપણને જરા પણ ભાન નથી, પણ બીજાને આપણે બહારથી જોઈ શકીએ છીએ અને એની પ્રતિક્રિયાઓ આપ્યા કરીએ છીએ. શ્વાસોશ્વાસ એક એવી ક્રિયા છે કે જે આપણી જાણ અંદર પણ થઈ શકે અને જાણ બહાર તો ચાલ્યા જ કરે છે. શ્વાસને અંદર જતો, શ્વાસને બહાર આવતો એક શાંત મૌન ચિત્તે નિરખવો એ ઉત્તમમાં ઉત્તમ સહજ યોગ છે. આનાપાન સતિ યોગ કહે છે. એના સંદર્ભે એક નાનકડી રચના છે કે આવતો જતો તું જો આ શ્વાસ, આવતો જતો તું જો આ શ્વાસ, જતો આવતો તું જો આ શ્વાસ, આવતો જતો તું જો આ શ્વાસ, જતો આવતો તું જો આ શ્વાસ. નિર્મમ નિર્લેપ નિસ્પૃહ હો, નિર્મમ નિર્લેપ નિસ્પૃહ હો, ચિદાનંદ દે તું જો આ શ્વાસ, ચિદાનંદ દે તું જો આ શ્વાસ, આવતો જતો તું જો આ શ્વાસ, જતો આવતો તું જો આ શ્વાસ. કે દેહ ભાવથી મુક્ત કરે છે, દેહ ભાવથી મુક્ત કરે છે, મંજીભાઈ તું જો આ શ્વાસ. દેહ ભાવથી મુક્ત કરે છે, મંજીભાઈ તું જો આ શ્વાસ, આવતો જતો તું જો આ શ્વાસ, જતો આવતો તું જો આ શ્વાસ. કે અલૌકિકની વીજ ચમકે, અલૌકિકની વીજ ચમકે, દ્વિઅવધાને તું જો આ શ્વાસ. અલૌકિકની વીજ ચમકે, અલૌકિકની વીજ ચમકે, દ્વિઅવધાને તું જો આ શ્વાસ. મન બુદ્ધિ પંચેન્દ્રિયો પર, મન બુદ્ધિ પંચેન્દ્રિયો પર તું હો આ શ્વાસ, તું જો આ શ્વાસ. મન બુદ્ધિ પંચેન્દ્રિયો પર તું હો આ શ્વાસ, તું જો આ શ્વાસ. કે જપ તપ વ્રતના કીર્તન, જપ તપ વ્રતના કીર્તન તું હો આ શ્વાસ, તું જો આ શ્વાસ. આવતો જતો તું જો આ શ્વાસ, જતો આવતો તું જો આ શ્વાસ. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.